તેમનો કાફલો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે। અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે અને હવે જેની ઇંતજારી અમદાવાદનો ખાસ તો નિકોલ વિસ્તાર કરી રહ્યો હતો તે રોડ શોની શરૂઆત થશે। પ્રધાનમંત્રી મોદીના કાફલાની આ તસવીરો સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે નરોડાથી લઈને ખોડલધામ સુધી આજે તેમનો બિગ રોડ શો પણ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તેમના સ્વાગત માટે ખાસ લોકો ઉપસ્થિત રહ્યા છે। હાથમાં તિરંગા સાથે કેટલાક ઋષિકુમારો પણ એ ઉપસ્થિત થયા છે, જ્યાં તેઓ શંખનાદ સાથે અને મંત્રોચ્ચાર સાથે તેમના આગમનને વધાવશે। વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। જી નરેન્દ્ર, માહિતી સામે આવી રહી છે, તસવીરો પણ સામે આવી ગઈ છે, જ્યાં પ્રધાનમંત્રી ગુજરાત પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના ગુજરાતના 2 દિવસના પ્રવાસ માટે અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે અને અમદાવાદ એરપોર્ટથી તેઓ નિકોલ જે સભા સ્થળ છે ત્યાં જવા માટે પણ નીકળી ચૂક્યા છે। અહીંયાથી હરિદર્શન 4 રસ્તા સુધી એમનો કાફલો આ જે સ્થિતિમાં પહોંચશે, પરંતુ હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ મેદાન કે જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સુધીનો એમનો એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી એ તમામ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે કેવી રીતના ત્યાં રોડની બંને તરફ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે ત્યાં છેલ્લા કલાક 1.5 કલાકથી આવીને ઉભેલા આપણે જોવા મળી રહ્યા છે। આ 2 દિવસના ગુજરાત પ્રવાસમાં મુખ્યત્વે તેઓ આ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે મહેસાણા અને ગાંધીનગર જિલ્લા છે તેને વિકાસની ભેટ તેઓ આપવા માટે જઈ રહ્યા છે। લગભગ 5,477 કરોડના અલગ અલગ વિકાસના કાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકી રાજ્યને મળવા માટે જઈ રહી છે, જેમાં શહેરી વિકાસ વિભાગને 2548 કરોડ, રેલવેને 1404 કરોડ, અમદાવાદમાં રિંગ રોડ માટે 1624 કરોડ ફાળવવામાં આવશે। આ સિવાય મહેસૂલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 1218 કરોડના વિકાસ કાર્યોની ભેટ એમના દ્વારા શહેરને મળવા માટે જઈ રહી છે। ઉત્તર ગુજરાતના કુલ 307 કરોડના રોડ વિકાસના કાર્યોની શરૂઆત પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકી આજે અને આવતીકાલે રાજ્યને મળવા માટે જઈ રહી છે। મહત્વનું છે કે આજે નિકોલમાં એમની આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રકારે આગામી 4 થી 5 મહિનામાં અમદાવાદ સહિત રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાઓની ચૂંટણી થનાર છે, ત્યારે ખાસ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે એના લઈને જે લોકોના કાર્યો છે એને લઈને લોકોમાં અનેક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ આક્રોશ વચ્ચે ચાહે વિપક્ષની વાત હોય કે પછી લોકોના આક્રોશની બાબત હોય, એ તમામ બાબતો અવારનવાર સામે આવતી રહી છે। ચાહે એ રોડ રસ્તાના કાર્યો હોય કે પછી અન્ય તમામ કાર્યો હોય, એને લઈને લોકોમાં ખૂબ આક્રોશ અમદાવાદ પૂર્વમાં ચાહે નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારો છે એમાં જોવા મળી રહી છે। ત્યારે એક જે સભાનું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે એને લઈને પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી જોવા મળી રહી છે, કારણ કે સામાન્ય સંજોગોમાં જ્યારે મહાનગરપાલિકાની અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય છે એ સમયગાળા દરમિયાન આ રીતના અધિકૃત જે પ્રચાર પ્રસાર છે એ વડાપ્રધાનના જનરલી થતા નથી હોતા, પરંતુ આ જે આગામી સમયમાં 3 થી 4 મહિના બાદ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે જે એ જગ્યાની પસંદગી છે એ પણ ખૂબ મહત્વની છે। અહીંયાથી સમગ્ર કાફલો નીકળી ચૂક્યો છે। થોડીક વારમાં હરિદર્શન જે 4 રસ્તા છે ત્યાં કાફલો પહોંચશે અને ત્યાંથી જ એમના રોડ શોની શરૂઆત થતી જોવા મળશે। બિલકુલ બિલકુલ નરેન્દ્ર, આભાર। તો આજ સમાચારો પર લગાતાર રહેશે અમારી નજર। આપણે જણાવી દઈએ કે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાત પહોંચી ચૂક્યા છે અને તેઓ અહીંથી નિકોલ જવા માટે રવાના પણ થઈ ચૂક્યા છે।